આમજો આવું મને છે ને આમજો તમે સલાહમાં મોરસ ભાળો છો ક્યાંક આમ જોઈને વડવાનો બી બેઠો છો હું સિંહાસન વાળો ક્યાંક ભૂલ્યા છો બાપ મને બેઠો છું આમ જો નથી જાણતો પણ હવે શું છે કે કાંક હવળા આવે ને કાંક હવળા આવે, કાંક તમે દર્શન કરવા પામે છે અને કાંક હેરાન કરવા પામે આમ જો આ કોઈમાં હું આજકાલનો નથી હો બાપ ચાર પેઢી માથે વહી ગઈ મને આમ જો દરબાર હામાં થયા હતા બાપ ત્યાંથી વાકો વાળ નતો થવા દ્યો તારે હું 5 આકરીઓ ઉભો તો ડુંગરની માલપા એ વા દાદા વાહ રામ જો મને આગેવાન કરીને રાખેલો છો આ તો ઉર્ધન એક બી દે ને તો કે 5 આકરીઓ છે એ આજે એનો હોય ને કાલે એનો હોય બાપ કે દાદા આમાં અમને કાંઈક માર્ગ બતાવે ને તારા મંદિરને આગળ મળી જાવ બુટને આગળ મઢને આગળ તો કેવા કે ગોઠી મળ્યો છે ત્યારે દાદો સોચી રીતે પ્રગટ થયા જો તો તમને હવ કોટ ના છે ને આમ જો બૂટની વાટે આમ તો ઊભું નથી રહેવું હો ઝટ કરવું છે તો કાલ મારા કામે જ આવવું તમારા વિશાળ છે ને એને સુરતા કીધી હો ક્યાંક તમારા બાળકોની નિશાળ લાવવામાં લાગેલી હોય ક્યાંક વ્યાસ વટાવવામાં હો ત્યાં બૂટ ન મળે આજે ન મળે કાલે ન મળે હું 5 આકરીઓ બોલું બાપ મળવાય નહીં દે બાપુ, જ્યાં પાસે લાવીએ તો થાય. આ તો વડવા હું કરી ગઈ જાણવું પડે બાપ હું હાર્યા તો દાદા ધક્કો મારેલો હું ખોટે હતો આમ તો આ ગિરિયાતમાં આમ જો ખબર આના ધાવણ ઠોકી દીધા હતા ગોળા ઊંધા વાળી દીધા હતા બુટાટું 5 એના નામના આમ જો નકોડા કરી તો બતાવો બાપ અને બૂટ નો આવે ને તો 5 આકરીઓ મટી જાવ બાપ બોલી હવે દાદા બોલ બોલ બાપ રામ 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 આમ જો કાંઈ મૂંઝાતો નહીં હો હા ભાઈ એને ધરપત આપજો. આમ જો મારો તો સો બાપ માને એની માથે છે નો માને એની માથે છે હો મને માનતા હોય આમ જો એની ભેગો હું પછી રહો બાપ નો માને એની વાર કરું નબળા આમ જો નિયાકો નો સાંભળું ને તો તમારી ખાંભી ખોટ પડી જાય હું ગમની બાપ તો આમ જો ખેરાળી વાળો મટી જાવ હો માઠિયા વાળો મટી જાવ બાપ તો બાવા ઉગમસિંહ ના થૂપડા થુવાડા હમણાં આરામ કરી જાવ બાપ બોલ બોલ બાપ બોલ તમારે બૂટનો વર્તમાન સમજો બાપ આનું મન કોસ વાય છો બાપ કા સમજો નહીં મન કો તો હવે ગાળી દીધું આમ જો પસા વરસ થઈ ગયા હા આજ મારું ખોળ્યું આમ જો નીમ્યું છે કે તારે ન જોવાનું હો લે આ પાસ પલ્લું ની મને માં તમારે પતરા સાક્ષી માં આમ જો બૂટ ઊભી છે તારે ન જોવાનું સમજો જો ઓદરમાં ધ્યાન રાખતી હોય તો તારે બહાર હું મૂંઝાવાનું હોય આ તો તારો વિશ્વાસ નબળો હો બાકી બૂટ તો આજે નબળી નથી ને કાલે નથી બોલ બોલ બાપ બોલ કઈ કરી દો આમ જો બોલું બીજું બોલું નહીં હો બાપ ખતર નો વધાવો આપું બોલ પરમાણ લેવા નથી બેટા બાપા નહીં નહીં તારા આશીર્વાદ લેવા બેટા રહી જાય. નહીં મારા દાણે જોતા નથી પણ તારું ઘર બધું અમે હાજરમાં હતા ને બધું સમજા મારો ગોઠી આમ જો આવતો નતો હો આ ગુંજાતો તો લાવવું પડે ને તમારા માથે ભાવ હતો ને અને બૂટ લાવા આમ જો આંબળ આંબળ બાપ
એ સાસુ આમાં ઉતરતો નતો હો. તારે મૂંઝાવણ નથી આમ જો તારી દીકરી છે ને તો એ મારી છે હો એનો વાંકો વાળ નો થવા દો ભાઈ ભાઈ આયો. જય મારા દાદા એકની આમ જો 71 પેઢી તારું ને હું તો માંજે હું ખીમા ઠેઠ બાબરે એનો પાસા કર્યો બોલો તો બાપ ભગવાન છે કારણ માણસનું કારણ છે માણસ માણસ નાડું દેવ નડતા આમ જો વીર વિક્રમ નું આમ જો મેં એનું પાલક નું સિંહાસન આમ જો મેં હોન્યાનું કરી દીધું હોય ઈ જ પાસા કર્યો છું બાપો ઈ જ હું વેતાળ છું બાપ બીજો નથી હો હું એનો ઈ શું આમ જો તો મારા બાવા બાળનાથ નો આમ જો ભેદ પડ્યો તો કે 14મું વસન બતાવતો નહીં એવો પાસા કર્યો છું બાપો કોઈનો રોકાવ ને બાપ બાંધ્યો બંધાવ ને કોઈ ગરુ ન મારે આ અને આમ તો જો ગરુને ઉપર લીધો જીવનો વાંચો કા આમ જો અને કામરૂ દેશનો વાદી લઈ આય ને આમ જો એને ભોમાનો ભંડારી દઉં ને તો હું 5 આકરીઓ ની એના કંડિયા આમ જો ઓગાળી દઉં દાદા અમે શું કરવા તારા ગુણ ગાવી છે મારા વિક્રમ નામ જો હું સોમા વાદણ કાંગળી ઘાસણ આમ જો સાંજુડી ઝાપડી આમ જો એના કંડિયા એના બંધ મેં તોડાવ્યા હું 5 આકરીઓ છું બાપ તેથી આમ જો હું સિદ્ધવડમાં બેઠો હું પરમાણ દેવો બાપ હું બોલું બીજું બોલું નહીં હે રામ રામ બાપ હે રામ રામ બાપ ભાઈ ત્રણ આમ જો મોતમાંથી મેં પાસા કર્યા ઉતાર્યો હો. 3 ફેરું પાછો લાવ્યો હું તને તારો લઠ્ઠો છે ને બાપ એ મેં કીધા તને માથે વી નો જીવાડું ને તો હું પાસા કર્યો ને બાપ તને 3 ફેરું હું લાવ્યો આમ જો બાકી 1 ફેરું થયું હોય ને તો માણા મળતો નથી 3 ફેરું પાછો આવ્યો જાણો છો તારો રામો થઈ ગયો રામો હે વસનમાં ઊભો છો હું વાવે રામા તો રામાનો આગળ હાજર થઈ ગયો 5 આકરીઓ છું બાપ બાપુ તમારે હાથે આપો ને આવડા હાથે આપો. હે રામ રામ હવે આનો મતલબ તું ધોઈ જા દીકરો ધોણી ગયો ખરેખર માટીવાળો ભોજનના સીધા સીધા અમુક ભગવાનની ખબર નથી. આ તત્વ આવ્યો ઢોલ વગાડ્યો ને બધી મેં મોવાની કોરટમાં હું ઢોલ લઈને ઊભો તો મારા ખીમલા આટું આમ તો મોવાની કોરટમાં ઊભો રહ્યો હતો એ હું 5 આકરીઓ છું બાપ હા અસલ હતું બસ તો ખબર કેમ પડે